મિત્રો, આ કહાની ગુજરાતમાં બનેલી સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂર નિહાળજો. અમદાવાદથી એક જાણીતી એન્જિનિયરિંગ કોલેજમાં 30 વિદ્યાર્થીઓએ દિવાળીના વેકેશનમાં એક નાનકડી સૌરાષ્ટ્રની ટૂરનું આયોજન કર્યું હતું. ટૂર 4 દિવસની હતી અને પ્રેરણા આપનારી હતી. કોલેજમાં હજુ નવા જોડાયેલા પ્રોફેસર સુનિલ સર રાજપૂત અને તેમને પણ આ ટૂરમાં જોડાયા. અમદાવાદથી ઉપડતી આ લોકો ધંધુકાથી આગળ વધ્યા કે ત્યાં આવેલા હોસ્પિટલની પાસે એક ડોશીમાં એક નાનો છોકરો સાથે ઊભા હતા. તેણે હાથ ઊંચો કરીને બસને ઊભી રાખવા વિનંતી કરી. સુનિલ સર રાજપૂતે તરત જ બસ થોભી અને ડોશીમા અને છોકરાને અંદર લીધા અને બસમાં ચડ્યા. ડોશીમાએ પોતાના છોકરાને ચડાવે સુવડાવ્યો. આજુબાજુ જોઈને થોડાક મૂંઝવાયા કે આ સરકારી બસ તો નથી. એટલે તેમણે પૂછ્યું કે ભાઈ, આ બસ મૂળ ધરાઈના પાટી પાસે ઊભી તો રહેશે ને? મારે ત્યાં ઉતરવું છે. તે ભાડું કેટલું થશે? મારી પાસે તો હવે 50 રૂપિયા વધ્યા છે. ખોટું ના લગાડતા ઓ ભાઈ, આ બસ લોકલ જેવી તો નથી લાગતી, એટલે પૂછું છું. ડોશીમાએ આટલું કીધું ને છોકરા છોકરીઓ મજા આવી કે સારું, આ તો રમકડું હાથમાં આવી ગયું. અને આમે આ લોકો તો ફરવા જતા હતા. બધાએ પોતપોતાના કાનમાંથી ડૂંડિયા કાઢ્યા, મોબાઈલને ખિસ્સામાં મૂકી દીધું અને બધા મનોરંજન સાથે જોડાયા. ડોશીમાંથી સીટની આજુબાજુ બેસી ગયા. પ્રોફેસર સુનિલ ડોશીમાને શાંતિથી સમજાવીને કહ્યું કે માજી, તમારું ભાડું નથી લેવા આપવાનું. આ સરકારી બસ નથી. અમે બધા ફરવા નીકળ્યા છીએ. તમારે જ્યાં ઉતરવું છે ત્યાં ઉતારી દઈશું. ડોશીમાને સારું લાગ્યું. બોલ્યા, હે ભગવાન, તમારું અભરે ભરે તમારું બધાનું સારું થાય. નહીંતર 3 બસ અહીંયા આવી છે તોય મારા રોવા ઊભી નથી રહી. તમારા રામ રુદીના આવ્યા છે કે તમે ઊભી રાખી. નકર આ માંદા છોકરાને આ ડોશીમાનું જાણે શું થાત. માંડી તમારું કયું ગામ? પ્રોફેસરે વાતની દોર હાથમાં લીધી. શિયાનગર, મૂળ ધરાઈ. પાટે ઉતરી રિક્ષામાં જાઉં છું. બહુ આંધું નથી, 2-3 ચોઘડિયામાં થાય. આમ ધંધુકાથી ગયા હતા. માડી ઘટઘટ એવી પાયેલું પૂછ્યું. એમાં એવું છે કે આ છોકરાને 2-3 દીથી તાવ આવે છે, તો ગામડામાં ડૉક્ટર ન મળે. તે ન મળે એટલે હું ધંધુકા મોટું દવાખાનું થયું છે ત્યાં લાવવા ગઈ હતી. દવાખાને આવી છું. ડોશીમાએ સીટ પર સુવડાવેલા છોકરાને હાથમાં ફેરવ્યો ને કહ્યું, ઘરમાં કોઈ મોટા નથી, તમારે આવવું પડ્યું? સ્વાતિને પ્રશ્ન કર્યો. બાકીના સાંભળતા હતા. બધાએ કાઠિયાવાડી બોલવાનો રસ પડ્યો ને તે ઊભા વાસડા જેવા 2 છોકરા, એની 2 ફૂફડીઓ બાયું છે. એ ઘરે નથી, પોલીસ પકડીને ગઈ છે. તે કાલે જામીન પર છૂટશે. તો એમને કહું છું, અઠવાડિયા રાખો, બરોબર ધબધબાવો તો કંઈક સુધરે. બાકી 2 મહિને બાદા જ હોય છે. ડોશીમાં એને હૈયું વળાવા કાઢ્યું. તે માંડ બાયોને શું કામ પકડી ગઈ છે પૂછ્યું. એ કહ્યું હતી કે મારા પિયર ગઈ છે. મારા ભાઈના શ્રાદ્ધમાં પછી આવવાની કાલની આવતી તે ખબર પડી કે આ બધા બાધ્યા છે. મારાથી મોટા જેઠ ઘરને અમારું ઘર સામે સામે. તે બપોરે વચાડે છોકરા રમતા હતા અને તે બાધ્યા. પછી છોકરાની માયું બાધ્યા. ભાઈઓ પહેલું આવું નહોતું હો, પણ જ્યારે આ ઊંઘી એડિયું વાળી આવી છે એ ત્યાંથી દાંડા દેવાઈ ગયા છે. દાંડાએ રૂપિયાઓની જઈને એના ઘણીઓને કીધું ને અલકમટે બાંધ્યા. 4 અમારા અને 4 હામેના. આવા લાકડીઓ મારા 2 દીકરાઓ પગે લાગ્યું ને સામેવાળાને 2 ભાઈઓ હાથ ભાગ્યા ગયા છે. કાકા દાદા બાંધા બોલ્યા, કેવા કલર આવ્યા છે. બોલો. ડોશીમાં એ શ્વાસ લીધો અને ફરીથી ચલાવ્યો. બસથી શાંતિ છળવાઈ ગઈ. બધાએ વાતમાં રસ પડ્યો ને સામે ફરિયાદ થઈ. પોલીસ આવી. સામેવાળાએ મારા છોકરાને હરોહાર વહુઓને નામ લખાવ્યા ને મારા છોકરાને પણ એવું જ કર્યું કે 8 એને પોલીસે ઠરાવી ગઈ. 1 દી રાખ્યા હોસ્પિટલમાં, પછી લઈ ગયા એને ચોકીને. અને કાલે કદાચ બધાને જામીન મળે. અને ગામના જીવલો કહેતો હતો, જીવલો અમારા ગામનો મોટો આગેવાન દીકરો, પણ તે એને ન ઓળખતો
હો ડોશીમાએ કીધું, તે આ તમારા છોકરાનો છોકરો? તે મિત્તલ પૂછ્યું. ના હો, મારા છોકરાનો છોકરો બે ઘરે છે. સામેવાળાનો છોકરો છે. માંદો હતો ને હું દવાખાને આવી. ડોશીએ માએ એ જાણ બોમ્બ ફાડ્યો અને બસમાં શાંતિ છવાઈ ગઈ. એક ડોશીની વાત સાંભળીને સૌ મૂંગા મંતર થઈ ગયા. કોઈ કહ્યું બોલ્યો, નહીતર પ્રોફેસર સુનિલે કહ્યું, માડી, સામેવાળાએ તમારા છોકરા અને વહુને પર કેસ કરીને પોલીસ ચોકીમાં પૂર્યા, તોય તેના છોકરાને તમે કેમ દવાખાને લઈ આવ્યા છો? તે સમજાતું નહીં. તે એમાં શું સમજવાનું? વાંક મોટા ન હોય તો એમાં આ ગગાઓનું શું બગાડ્યું? મારું અને જે હતા તે પોલીસ લઈ ગયા અને ઘરમાં એક દીકરી છે, શ્રીમંત કરી તેડી આવ્યો. હજુ અઠવાડિયા પહેલા જ તે બીમારીની સામે લડતી હતી. મહિના જાય એટલે ઈ તો તેના જઈ શકે. રોતી હતી. એક બાજુએ તબિયત નહીં સારી અને તેનો તાવ મગજ ચડી ગયો હતો. એવો તે હું ગઈને કીધું, રોમાં ભલે ના વાંધ્યા, રોવા આપણે કુટુંબી થોડા મટી જવાના છીએ. લાવ, હું ધંધુકા લઈ જવાની, પણ મારી પાસે પૈસા નહીં. કે એની પાસે પૈસા નહીં? અને ડોશીમાં તો પૈસા કોણ આપે? અત્યારના છોકરા પૈસા તો ખૂબ જ કમાય, પણ તેની ફેશનેબલ વાયુમાં ઘરેણા પહેરવા આવું નહોતું. હો વળી વિચારમાં આવ્યો ને ઘરની ઘી પડ્યું એ વાણિયાની દુકાને વેચી. 500 રૂપિયા આવ્યા, 450 ખર્ચ્યા અને વળી 50 રૂપિયા વધી છે. ડોશીમાએ જાણે માનવતાને બોમ્બ ઉપરોડ્યો હોય અને ફેંક્યો હોય. સૌ છક થઈ ગયા. સાંભળી રહ્યા હતા ડોશીમાં અનુભવ ગીતા વળી ડોશીમાં બોલ્યા, હું તો તમને બધાને કહું છું કે બાદશાહમાં શું તમારી વેચી લીધું છે? શું કામ તમે પાટવે લાવો છો? એક બીજા વળી મોએ હું એક વાત ભૂલી ગઈ. સામે પાસેથી એક અમારા પાસે પોલીસ 10-10 હજાર લઈ ગઈ. બોલો એમ જીવલો કહેતો. જીવલો તમારા ગામના મોટા આગેવાન દીકરો, પણ તે ના ઓળખે. ગમે ત્યાં બાંધવું હોય તો એટલે પહેલા જીવલો આવે અને પછી પોલીસ આવે. પછી જીવલો ગામમાંથી બેને જામીન ગોતે, પછી કળ એવા પૈસા પડાવે. આજે જીવલો અમારા બેના જામીન ગોતવા થોડા પૈસા લઈ જાય છે. વળી આપણે રળીને બીજાને ઘરમાં ઘરવાળાને અમારા સાહેબ પૂછ્યા, મારી વાતો સાચી કે ખોટી? તો તે તમને એ જ કહું છું કે મોટા થઈ ગયા ભલા આદમી બાજશો નહીં. બાયડીએ એમ કરશો જ નહીં. અમારે પહેલા બે સીધા જ હતા, પણ જ્યારે ઊંધી એડીની બે વળી આવી ત્યારે દાઢ વળી ગયા છે. દાઢ હું તો તમને કહું છું કે તમે બધી છોડી દો. ટૂંકા કપડાં, કેવી રૂપાળીઓ લાગો છો. પણ તમારા લગ્ન થાય પછી ધ્યાન રાખજો. દીકરીઓ બાજશો નહીં હો, અને દીકરાઓ પણ કહું છું, તમે ભાઈઓ બાજશો નહીં. ખરા ટાણો ભાઈઓ જ કામ આવે છે, બાયું નહીં. પહેલા આવું નહોતું. ભાઈઓ બધા હવે ગરીબ ગાયો જેવા થઈ ગયા છે. જ્યારે માથા ભારે બાયું આવી ત્યારે પહેલા આવું નહોતું. આ કપડાં પણ ટૂંકા અને જીવ પણ ટૂંકા. હો ડોશીમાં વાત પૂરી કરી ડ્રાઈવરે બસ ઊભી રાખી ને કીધું, ધરાઈ આવી ગયું. ડોશીમાં ઊભા થયા, છોકરાને બેઠો કર્યો અને કીધું, હે સાહેબ, તમારું ને તમારા શિયાળાઓનું સારું થાય. અભણે ભણેલા અમારા બધુંને મારા વડીલો તમારું સારું કરે. બસ જવાના રવા થઈ હતી. પ્રોફેસરે પૂછ્યું, માડી, તમારું નામ શું છે? તો કહેવાનું, મારું નામ કબુ કહીને ડોશી નીચે ઉતર્યા. ને કેમ જાણે છોકરાઓને શું સૂઝ્યું કે બધા ઊભા થયા અને 2 મિનિટ સુધી કમુનામાં માનમાં તાળીઓ પાડી. જીવનનો એક મહત્વનો પાઠ એ ધંધુકાથી મૂળ ધરાઈ વચ્ચે શીખી ચૂક્યા હતા. બધાના મગજમાં એક જ વાક્ય ઘૂમતું હતું કે ભલા થઈ બાંધશો નહીં. શું મૂંગે લઈ જવાનું છે અને શું વેચવાનું છે? ભલા થઈને બાંધશો નહીં. મિત્રો, આ સત્ય ઘટના આપના સત્ય આવી હોય તો વિડીયો લાઈક કરો, નીચે આપેલા લાલ કવરને બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં, જેથી તમારા આવી અવનવી સત્ય ઘટનાઓ, પરિવારને કહાનીઓ, જીવનમાં ઉપયોગી બને એવી કહાનીઓ સમયસર તમને સંભળાવી રહીએ. મિત્રો,
વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. મિત્રો ફરીથી બધાને રામ રામ. ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ વિડીયો સાંભળ્યો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખજો. જય શ્રી રામ.